ટીડીઓ સાહેબશ્રી દ્વારા ગ્રામ પંચાયતના તલાટીશ્રીઓ ઉપર વસૂલાત બાબતે કડક કાર્યવાહીના આદેશ આપવામાં આવ્યા છે। ત્યારે મોડાસા તાલુકાના ટીટોઈ ગ્રામ પંચાયતના તલાટી દ્વારા આ બાબતે જૂના વર્ષો સુધી બાકી નીકળતા પંચાયતના વેરાની વસૂલાતની કામગીરી શરૂ કરાતા ટીટોઈ પંચાયતના હદ વિસ્તારના જેટકો ખાતે નોટિસ આપવા ગયેલ તેને લઈ અધિકારીઓ દ્વારા તલાટીશ્રી ઉપર પોલીસ ફરિયાદ આપવાની ધમકી આપતા ખળભળાટ મચી ગયો છે। જેટકો બન્યું ત્યારથી આજ સુધી વેરાની રકમ આશરે 1,68,000 જેટલો વેરો બાકી નીકળતા વારંવાર નોટિસ આપવા છતાં પણ વેરો ભરપાઈ ન થતા તલાટી શ્રી રૂબરૂ કાર્યવાહી કરાતા પોલીસ ફરિયાદની ધમકી મળી। હાલ ટીડીઓ દ્વારા વસૂલાત ન થતી હોવાથી ટીટોઈ ગ્રામ પંચાયતના તમામ કર્મચારી ને તલાટી શ્રીનો પગાર બંધ કરેલ છે। તલાટી દ્વારા કાર્યવાહી કરાતા જેટકોના અધિકારીઓ દ્વારા તલાટી શ્રીને પોલીસ ફરિયાદ કરી ખોટી રીતે ફસાવી દેવાની ધમકીથી ચકચાર મચી ગઈ છે। બ્યુરો રિપોર્ટ કાદર ડમરી મોડાસા। સાહેબ, મોડાસા તાલુકાના ટીડીઓ સાહેબે ગ્રામ પંચાયતોના આદેશ આપવામાં આવ્યા છે કે જે કંઈ પણ માગણું હોય તેને તાત્કાલિક વસૂલ કરવું। તો તમે ટીટોઈ ગ્રામ પંચાયતમાં તલાટી તરીકે સેવા આપો છો, તો તમે શું કાર્યવાહી કરીને આજે તમારી શું કાર્યવાહી છે? આ જેટકોનું છેલ્લા લગભગ બન્યું ત્યારથી એનું માગણું બિલ બાકી હતું 1,68,000 સમથિંગ છે। આજ સુધી માગણા બિલની નોટિસો, માગણા બિલની રકમો વારંવાર ઉઘરાણી કરવા છતાં પણ ભરી આપવામાં આવે નથી પંચાયત। છેલ્લા કેટલા સમયથી આ માગણું બાકી છે જેટકોનું? બન્યું ત્યારથી જ બન્યું ત્યારથી એટલે અંદાજે કયા વર્ષથી? 1979 થી 2024 સુધી। અચ્છા, ટોટલ કુલ રકમ કેટલી માગણ? 68,750। અચ્છા, તમે એના માટે શું કાર્યવાહી કરી? બસ આ નોટિસ આપવા આવ્યા છે। અત્યાર સુધી કેટલી નોટિસો આપી? નોટિસો આપેલી છે, આખરી નોટિસ આપવાની બાકી છે, આજે આપી દે છે। વારંવાર નોટિસો આપી છે? હા, વારંવાર આપી। તે છતાં તમારી ટેક્સની રકમ ભરપાઈ નથી થયેલી?